हेलो विद्यार्थी मित्रों, चैप्टर 4 कंटिन्यू करिए આપણે સદિશોના સરવાળા અથવા તો બાદબાકી માટેની બેઝિક રીત સમજાવો. મિત્રો, આપણે બે રીતો કરેલી સદિશોના સરવાળાની, એક ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો એ બંને રીતો ભૌમિતિક રીતો છે, એટલે એમાં ભૂમિતિની મદદથી આપણે સદિશ સરવાળો કરીએ છીએ. આ બેઝિક રીત છે, એટલે આમાં બીજગણિતની રીતે આપણે એનો સદિશ સરવાળો અથવા બાદબાકી કરવાની છે. આપણે પહેલાં સદિશ સરવાળાની વાત કરીએ છીએ. તો બે સદિશો છે, ધારો કે એ સદિશ અને બી સદિશ XY સમતલમાં આવેલા છે, એટલે એને બે બે ઘટકો જ હોય. તો સદિશ એના ઘટકો એ એક્સ અને એવાય છે, આ યામ સ્વરૂપે આવું લખાય. બીના ઘટકો બી એક્સ અને બી વાય છે. આપણે કેરેટ આઈ અને કેરેટ જે સ્વરૂપે લખવું હોય તો સદિશ એ ઇક્વલ ટુ એ એક્સ કેરેટ આઈ પ્લસ એ વાય કેરેટ જે આવું લખાય, અને સદિશ બી બરાબર બી એક્સ કેરેટ આઈ પ્લસ બી વાય કેરેટ જે આવું લખાય. હવે એ બંનેનો પરિણામી સદિશ એટલે કે એનો સદિશ સરવાળો ધારો કે આર છે, રિઝલ્ટન્ટ વેક્ટર, એટલે કે સદિશ આર ઇક્વલ ટુ સદિશ એ પ્લસ સદિશ બી છે. તો કિંમતો મૂકીએ સદિશ એ અને સદિશ બીની. તો સદિશ એ એટલે એ એક્સ કેરેટ આઈ પ્લસ એ વાય કેરેટ જે, પ્લસ સદિશ બી એટલે બી એક્સ કેરેટ આઈ પ્લસ બી વાય કેરેટ જે. હવે આપણે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ વાપરેલો. ક્રમમાં પહેલામાં બીજું ઉમેરો, બીજામાં પહેલું ઉમેરો, ગમે તે ચાલે. અને જૂથમાં ત્રણ ઘટકો હોય તો ગમે તે જોડે પેર બનાવી શકાય, એવું છે. તો શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ તો આ જે પરિણામી સદિશ આર છે એમાં એક્સ ઘટકો છે એ એક સાથે લઈએ, એટલે આ આઈવાળા. તો એ એક્સ કેરેટ આઈ પ્લસ બી એક્સ કેરેટ આઈ, કેરેટ આઈ કોમન એટલે એ એક્સ પ્લસ બી એક્સ કેરેટ આઈ, વત્તા આ જે વાળા ભેગા કરવાના. તો એ વાય કેરેટ જે પ્લસ બી વાય કેરેટ જે, કેરેટ જે કોમન કાઢો તો એ વાય પ્લસ બી વાય કેરેટ જે. તો આને આપણે આ સ્વરૂપે લખીએ, સદિશ આર ઇક્વલ ટુ આર એક્સ કેરેટ આઈ પ્લસ આર વાય કેરેટ જે. તો કોને આર એક્સ કીધું આપણે? તો આને એ એક્સ પ્લસ બી એક્સને. અને આર વાય કોને કીધું? તો એ વાય પ્લસ બી વાયને. તો આ આર એક્સ એટલે એ એક્સ પ્લસ બી એક્સ અને આર વાય એટલે એ વાય પ્લસ બી વાય. એટલે સદિશ આરનો દરેક ઘટક એ આર એક્સ અને આર વાય જે છે એ સદિશ એ અને બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. અનુરૂપ ઘટક એટલે એક્સ ઘટકોનો સરવાળો કરો એટલે પરિણામી સદિશનો એક્સ ઘટક મળે, અને બંનેના વાય ઘટકોનો સરવાળો કરો એટલે પરિણામી સદિશનો વાય ઘટક મળે. જો ત્રિપરિમાણીય સદિશ હોત તો આ જેમ એક્સ અને વાય ઘટક છે એવું ઝેડ ઘટક પણ હોત. તો સદિશ એને ત્રણ ઘટકો એ એક્સ કેરેટ આઈ પ્લસ એ વાય કેરેટ જે પ્લસ એ ઝેડ કેરેટ કે વડે દર્શાવાય. એ જ રીતે સદિશ બીને બી એક્સ કેરેટ આઈ પ્લસ બી વાય કેરેટ જે પ્લસ બી ઝેડ કેરેટ કે કહેવાય. તો પરિણામી સદિશ આર ઇક્વલ ટુ સદિશ એ પ્લસ સદિશ બી થાય. કિંમતો મૂકીએ અને સાદું રૂપ આપીએ તો આવું લખીએ, સદિશ આર ઇક્વલ ટુ આર એક્સ કેરેટ આઈ પ્લસ આર વાય કેરેટ જે પ્લસ આર ઝેડ કેરેટ કે. તો અહીંયા આર એક્સ એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે એ એક્સ પ્લસ બી એક્સ, આર વાય એટલે એ વાય પ્લસ બી વાય, અને આર ઝેડ એટલે એ ઝેડ પ્લસ બી ઝેડ. એટલે આ ત્રણ ઘટકો હોય તો આવું કરવાનું. હવે આપણે એનું એક ઉદાહરણ કરીએ. તો આપણને બે સદિશો આપેલા છે. સદિશ એ ઇક્વલ ટુ 2 કેરેટ આઈ પ્લસ 3 કેરેટ જે પ્લસ 4 કેરેટ કે, અને સદિશ બી ઇક્વલ ટુ 4 કેરેટ આઈ પ્લસ 5 કેરેટ જે પ્લસ 3 કેરેટ કે.
હવે આપણે સદિશ એ પ્લસ સદિશ બી મેળવવું હોય તો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે આ 2 કેરેટ આઈ પ્લસ 4 કેરેટ આઈ કોમન 2 પ્લસ 4 કેરેટ આઈ, પછી આ 3 કેરેટ જે પ્લસ 5 કેરેટ જે કોમન 3 પ્લસ 5 વત્તા 4 કેરેટ કે પ્લસ 3 કેરેટ કે એટલે 4 પ્લસ 3 કેરેટ કે, એટલે આ એ પ્લસ બી સદિશ છે એ 6 કેરેટ આઈ પ્લસ 8 કેરેટ જે પ્લસ 7 કેરેટ કે. તો આ સદિશ એ પ્લસ સદિશ બી થઈ ગયું. મિત્રો સદિશ એ માઇનસ સદિશ બી કરવું હોય તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની, એટલે આ 2 કેરેટ આઈ માઇનસ 4 કેરેટ આઈ કોમન પ્લસ 3 કેરેટ જે માઇનસ 5 કેરેટ જે કોમન પ્લસ 4 કેરેટ કે માઇનસ 3 કેરેટ કે, એટલે આવું થઈ ગયું કેરેટ કે કોમન. પછી આ બાદ બાકી કરી નાખી એટલે આ માઇનસ 2 કેરેટ આઈ માઇનસ 2 કેરેટ જે પ્લસ 1 કેરેટ કે, તો આ એ માઇનસ બી સદિશ થઈ ગયું. ઓકે, આવું છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે જે કર્યું એ સદિશ વિશેની બધી માહિતી હતી. હવે ગતિશાસ્ત્રમાં આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ. તો સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ સહિત આપો. તો મિત્રો એક પરિમાણમાં તો ધન દિશા અને ઋણ દિશાથી બધું આવી જતું હતું અને એમાં અંતર આપણે ધ્યાનમાં લેતા હતા. હવે દ્વિપરિમાણમાં હોય તો એનું સ્થાન અને દિશા બંને બતાવવું પડે. તો પહેલાં સ્થાન સદિશ શું છે એ પોઝિશન વેક્ટર. તો આપણે કોઈ કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિ લઈએ. અહીંયા આપણે દ્વિપરિમાણની ચર્ચા કરીએ છીએ એટલે OXY સિસ્ટમ લીધી. હવે ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે કોઈ કણ P છે જેના યામ XY છે, તો ઓની સાપેક્ષે આ P ક્યાં આવેલો છે એ દર્શાવવું હોય તો એનું અંતર એટલે એનું સ્થાન અને એની દિશા બંને દર્શાવવી પડે. તો એના માટે સ્થાન સદિશ વ્યાખ્યાયિત થાય છે. તો આપણે પીમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો એ પીનું જે સ્થાન સદિશ આર છે એનો એક્સ અક્ષની દિશાનો આપણને ઘટક મળે એક્સ કેરેટ આઈ. એ જ પ્રમાણે પીમાંથી આપણે વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો આપણને એ પી બિંદુનો વાય અક્ષની દિશાનો ઘટક મળે વાય કેરેટ જે. અને ત્રિકોણની રીત અનુસાર આ સદિશ ઓપી એટલે કે સદિશ આર છે એ આ સદિશ એક્સ કેરેટ આઈ અને આ વાય કેરેટ જે થાય ને આ બે સમાન સદિશો છે. તો આ એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે કરો એટલે આ પરિણામી સદિશ આર થઈ જાય ત્રિકોણની રીત અનુસાર. તો એ પી બિંદુનો સ્થાન સદિશ આર તે વ્યાખ્યાયિત થાય છે. સદિશ આર ઇક્વલ ટુ એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે. યામ સ્વરૂપે આવું લખાય પી એક્સ વાય, અને એને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ આર ઇક્વલ ટુ એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે આવું લખાય છે. તો આ થઈ ગયો સ્થાન સદિશ. હવે સ્થાનાંતર સદિશ શું છે એ. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર કીધું હતું, એને હવે સદિશ સ્વરૂપે આપણે રજૂ કરવાનું છે. તો દ્વિપરિમાણમાં એક ગતિ વિચારવાની છે. તો આપણે અહીંયા OXY સિસ્ટમ લીધી, કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિના બે યામ લીધા. તો એક કણ ધારો કે આવા વક્ર માર્ગે ગતિ કરે છે, તો જુદા જુદા સમયે કણ જુદા જુદા સ્થાને હોય. તો કોઈ ટી સમયે ધારો કે કણ પી ઉપર છે, તો એ પી ક્યાં આવેલું છે તો અહીંયા એટલે ક્યાં તો જેના યામ x1 y1 હોય એવા બિંદુ આગળ છે. ટી ડેશ સમયે એ કણ ગતિ કરીને ધારો કે પી ડેશ પર આવી ગયો. હવે એના યામ થઈ ગયા x2 y2. આપણે એ સ્થાનો જે છે પી અને પી ડેશના
એને સદિશ સ્વરૂપે રજૂ કરવા હોય તો આ પી ક્યાં આવેલું છે તો ઓની સાપેક્ષે દર્શાવવું પડે. તો ઓની સાપેક્ષે પીનો સ્થાન સદિશ R1 કહીએ. આવો થાય. ઓની સાપેક્ષે પી બિંદુનો સ્થાન સદિશ R1 છે. એના યામ x1 y1 છે એટલે ઘટકો સ્વરૂપે કરીએ તો સદિશ પહેલાં આનું કરી દઈએ ચલો પછી ઘટકો કરીએ. તો એ પી ડેશનો સ્થાન સદિશ ધારો કે R2 છે. એના યામ x2 y2 છે. એનો સ્થાન સદિશ R2 છે. હવે સ્થાનાંતર કેટલું થયું કહેવાય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરતા હતા. તો અહીંયા અંતિમ સ્થાનાંતર સદિશમાંથી પ્રારંભિક સદિશ બાદ કરવાનો એટલે સદિશ R2 માઇનસ સદિશ R1 એટલે આ સ્થાનાંતર સદિશ કહેવાય. અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કર્યો. આકૃતિમાં આ પી અને પી ડેશને જોડતો સદિશ થાય. તો એ ઘટકો કરવાની વાત કરીએ આપણે એ આ છે. આ બંનેમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરો એટલે x1 x2 મળે. એ જ રીતે વાય અક્ષ ઉપર લંબ દોરો એટલે y1 y2 મળે. સ્થાન સદિશ કયો કહેવાય તો પીથી પી ડેશને જોડતો જે સદિશ છે તે આ સદિશ પી ડેશ એને સ્થાન સદિશ ડેલ્ટા આર કહેવાય. હવે આપણે R2 અને R1ની કિંમતો મૂકીએ તો સદિશ R2 એટલે તો x2 કેરેટ આઈ પ્લસ y2 કેરેટ જે માઇનસ R1ની કિંમત મૂકો તો x1 કેરેટ આઈ પ્લસ y1 કેરેટ જે. ફરી પાછું પેલું અનુરૂપ ઘટકો જોડે લઈ લઈએ આઈ વાળા અને જે વાળા અલગ કરી દઈએ તો આવું લખાય x2 માઇનસ x1 કેરેટ આઈ કોમન પ્લસ y2 માઇનસ y1 કેરેટ જે કોમન. તો આ જે x2 માઇનસ x1 છે એ આટલું થયું. એને આપણે ડેલ્ટા એક્સ કહી દઈએ. એક્સ યામમાં થતો ફેરફાર. એ જ પ્રમાણે y2 માઇનસ y1 આટલું થાય. આટલું y2 જે આટલું y1 તો મોટામાંથી નાનું બાદ કરો એટલે આ y2 માઇનસ y1 એટલે ડેલ્ટા વાય યામમાં થતો ફેરફાર. તો આ એક્સ યામનો ફેરફાર ડેલ્ટા એક્સ કહી દઈએ અને વાય યામનો ફેરફાર ડેલ્ટા વાય કહી દઈએ. તો આ ડેલ્ટા આર સદિશ બરાબર ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે. તો એ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય છે એ સ્થાનાંતર સદિશના ઘટકો કહેવાય. અહીંયા એક્સ અને વાય છે એ સ્થાન સદિશના ઘટકો છે. એવું ડેલ્ટા આર અને ડેલ્ટા વાય છે એ સ્થાનાંતર સદિશના ઘટકો છે એવું કહેવાય. ઓકે મિત્રો, હવે સમતલમાં થતી ગતિની આગળ વાત કરીએ તો એના માટે સરેરાશ વેગ સમજાવવાનો છે. તો સરેરાશ વેગનો મતલબ શું થાય છે એ કે ધારો કે પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા આર સદિશ જેટલું છે અને એને અનુરૂપ સમયગાળો ડેલ્ટા ટી હોય તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે આ સ્થાનાંતર ડેલ્ટા આર અને એના અનુરૂપ સમયગાળા ડેલ્ટા ટીનો ગુણોત્તર એટલે સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. તો આપણે આ જ આકૃતિ પ્રમાણે સરેરાશ વેગ સમજાવીએ તો અહીંયા ડેલ્ટા ટી સમય એટલે આ ટી ડેશ માઇનસ ટી કરો એટલે સમયગાળો ડેલ્ટા ટી કહેવાય અને સ્થાનાંતર આ જે છે જ. તો સરેરાશ વેગની વ્યાખ્યા પ્રમાણે તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો થયો. હવે સ્થાનાંતર ડેલ્ટા આરને એના ઘટકો સ્વરૂપે લખીએ તો હમણાં કર્યું એ પ્રમાણે ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે. તો આ ડેલ્ટા આરની કિંમત મૂકી અપોન ડેલ્ટા ટી. બંનેને અલગ અલગ ડેલ્ટા ટી વડે ભાગીએ તો આવું લખાય ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી કેરેટ જે. તો આ જે છે એ સરેરાશ વેગનો એક્સ ઘટક થાય છે, સરેરાશ વી એક્સ. આવું આમ બ્રેકેટમાં લખવું હોય એને સરેરાશ વાંચવાનું. તો આ સરેરાશ સદિશ વી ઇક્વલ ટુ સરેરાશ વી એક્સ કેરેટ આઈ પ્લસ સરેરાશ વી એક્સ કેરેટ જે.
આ જે સરેરાશ Vx છે એ વેગનો x અક્ષની દિશાનો ઘટક કહેવાય અને આ સરેરાશ વેગનો y અક્ષની દિશાનો ઘટક કહેવાય. તો આ સરેરાશ વેગ એના ઘટકો સ્વરૂપે થયા. આ સરેરાશ વેગની દિશા કઈ હોય? તો આ સ્થાનાંતરની જે દિશા હોય તે જ, એટલે આ P થી P' તરફની આમ. તો આમાં પ્રોબ્લેમ શું છે એ કે મિત્રો, જો સુરેખ ગતિ હોય એક પરિમાણવાળી, ચેપ્ટર 3 વાળી, તો આ જે સરેરાશ વેગ આપણે જે શોધ્યો એ અને સાચો વેગ એ બંને એક જ દિશામાં મળે. પણ આમાં એવું નથી. જો P બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરે ત્યારે તો આમ જાય છે, તો એ P બિંદુ આગળ વેગની દિશા એકચ્યુઅલી આમ છે. આ જે દોર્યું છે ને આ લાઈન એ P બિંદુ આગળ આ વક્ર માર્ગને દોરેલો સ્પર્શક કહેવાય. તો વેગની દિશા તો આમ છે, આપણે શોધીએ આમ આવે છે. કેમ કે આપણે પ્રારંભિક અને અંતિમ બિંદુને જ ધ્યાનમાં લીધા છે. એટલે સરેરાશ વેગની દિશા છે એ સ્થાનાંતરની દિશામાં હોય અને એ સાચા વેગ જેવી નથી. એટલે સરેરાશ વેગમાં આ પ્રોબ્લેમ છે કે સરેરાશ વેગ છે એ ગતિનું સાચું વર્ણન ના કરે. તો શું કરવું પડે? તો એના માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવાનો છે. તત્કાલીન એટલે જે તે સમયનો અથવા તાત્ક્ષણિક પણ કહેવાય છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તો શું કરવાનું છે? તો આપણે સરેરાશ વેગ આ રીતે વ્યાખ્યાયિત કર્યો, સ્થાનાંતર ભાગ્યા સમય પરથી. આ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આમાં પ્રોબ્લેમ શું છે કે સરેરાશ વેગની દિશા છે એ સ્થાનાંતરની દિશામાં છે આમ, અને એ સાચી દિશા દર્શાવતું નથી, કારણ કે સાચો વેગ P બિંદુ આગળ આમ છે, સ્પર્શકની દિશામાં. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવાનો છે. તો મિત્રો, સરેરાશ વેગ છે એ વેગની સાચી દિશા દર્શાવતો નથી. એનું કારણ શું છે કે આપણે જે સમયગાળો ડેલ્ટા લીધેલો, ડેલ્ટા ટી, એ બહુ મોટો હતો. આપણે એક ઉદાહરણ કરીએ કે ધારો કે આપણે અમદાવાદથી બરોડા જઈએ છીએ અને એ બે વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે, 100 કિલોમીટર, અને આપણે 1 કલાકમાં પહોંચી જઈએ છીએ. તો આપણો સરેરાશ વેગ કેટલો થયો? તો 100 કિલોમીટર પર અવર. પણ વચ્ચે ટોલ ટેક્સ ઉપર ઊભા હોઈએ ત્યારે આપણો વેગ 100 કિલોમીટર પર અવર હોય ના. પછી અમદાવાદથી બરોડા તમે એક્સપ્રેસ હાઈવે પર થઈને ગયા કે નેશનલ હાઈવે પર થઈને ગયા કે ફરીને ગયા એવું ક્યાંય આવે ના. કેમ કે આપણે તો માત્ર અમદાવાદ અને બરોડા આ બે જ પોઈન્ટનો ઉલ્લેખ કર્યો. તો વચગાળાની પરિસ્થિતિ કઈ હતી એ અંદર આવે જ નહીં. એટલે પ્રત્યેક ક્ષણે આપણો વેગ કેટલો હતો એ સરેરાશ વેગથી જાણી શકાય નહીં. દિશા પણ ના મળે અને સાચું મૂલ્ય પણ ના મળે. તો એ મોટો સમયગાળો છે એ ક્રમશઃ ઘટાડતા જઈએ તો શું થાય એ. તો ધારો કે એ સમયગાળો છે એ પહેલાં મોટો રાખ્યો છે, તો આ સ્થાનાંતર ડેલ્ટા આર થયું, પહેલું ડેલ્ટા R1 કહીએ આપણે. તો આપણને જે સરેરાશ વેગ મળશે એ આમ મળશે ડેલ્ટા R1ની દિશામાં. એ શોધેલો વેગ કહેવાય આમ. સાચો વેગ છે એ આ ડોટ ડોટ વાળી જે લાઈન બતાવી છે ને એ સ્પર્શકની દિશામાં છે. તો શોધેલો વેગ આમ છે, સાચો વેગ આમ છે, તે તો બરોબર ના જ કહેવાય. તો આ રીતે શોધેલો જે સરેરાશ વેગ છે એ સાચી ગતિનું વર્ણન કરતો નથી. તો આપણે સમયગાળો નાનો કરીએ તો આ સ્થાનાંતર પણ નાનું થાય, એટલે આ P1 બિંદુ અહીંયા ખસીને P2 પર આવી ગયું ધારો કે. તો સ્થાનાંતર પણ નાનું થઈ ગયું ને. હવે આપણે અહીંયા સરેરાશ વેગ શોધીએ તો શોધેલો વેગ છે એ આ ગ્રીન લાઈન છે ને, આ ડેલ્ટા R2ની દિશામાં આમ હોય અને સાચો વેગ સ્પર્શકની દિશામાં હોય તો હજુ એ અલગ જ છે. એટલે આ બરોબર નથી.
સમયગાળો હજુ નાનો કરીએ તો આ P2 બિંદુ ઓર નજીક આવે આવું. તો હવે સ્થાનાંતરની દિશા આમ છે એટલે શોધેલા વેગની દિશા આમ અને સાચા વેગની દિશા આ ડોટ ડોટવાળી લાઇનની દિશામાં એકદમ નજીક નજીક આવી ગયું. પહેલાં ખાસો ફરક હતો જુઓ, પછી એનાથી ઓછો ફરક પડ્યો, હવે સહેજ ફરક છે. તો સમયગાળો જેમ જેમ ઘટાડતા જઈએ એમ સ્થાનાંતર નાનું નાનું થતું જાય અને શોધેલા વેગની દિશા અને આ સ્પર્શકની દિશાવાળા સાચા વેગની દિશા નજીક નજીક આવતી જાય. બહુ જ સૂક્ષ્મ સમયગાળો કરી દો, એકદમ નાનકડો, એને ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કહેવાય છે. ડેલ્ટા ટીનું મૂલ્ય શૂન્યની અત્યંત નજીક પણ શૂન્ય નહીં. તો આ બહુ જ સૂક્ષ્મ સમયગાળો કરી દો તો સ્થાનાંતર પણ બહુ જ સૂક્ષ્મ થઈ જાય, એકદમ ઈત્તું શું એટલે અહીં દેખાય નહીં એવું. તો બહુ જ સૂક્ષ્મ સમયગાળો લઈ લીધો એટલે સ્થાનાંતર બહુ સૂક્ષ્મ થઈ ગયું. તો હવે શોધેલા વેગની દિશા આમ હોય અને સાચા વેગની દિશા પણ સ્પર્શકની દિશામાં એમ જ હોય, તો બરાબર કહેવાય. દાખલા તરીકે આપણે પેલું 100 કિલોમીટરને 1 કલાકવાળું ઉદાહરણ લીધું, એ તો ખોટું જ હતું. એના બદલે આપણે અડધો કલાકનો વિચાર કરો. તો અડધા કલાકમાં ધારો કે આપણે 40 કિલોમીટર અંતર કાપ્યું પહેલાં, તો 40 કિલોમીટર ભાગ્યા 0.5 કલાક એટલે આપણું સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ થયો 80 કિલોમીટર પર અવર. પણ આપણે સળંગ 80ની સ્પીડે ગયા હોય એવું ના હોય ને. તો એ સમયગાળો અડધો કલાક પણ મોટો જ કહેવાય. તો એને હજુ નાનો કરતા જઈએ અને પછી 1 સેકન્ડ કરી દો એ સમયગાળો અને વેગ માપો. તો એ જે વેગ હોય એ આપણા ગાડીની અંદર જે સ્પીડોમીટર બતાવતું હોય છે ને કે 40 km/h, તો એ આપણી નજર પડે એ વખતનો જે વેગ હોય ને એ જ તત્કાલીન વેગ, એ સાચો જ હોય. એટલે બહુ જ સૂક્ષ્મ સમયગાળો અને બહુ જ સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો એ તત્કાલીન મૂલ્ય જે તે સમયનું મૂલ્ય આપે. થોડી વાર રહીને માપો તો અલગ પણ હોઈ શકે. ઓકે, તો આપણે જે સરેરાશ વેગ લખતા હતા એને આવા સૂક્ષ્મ સમય માટે લખવું હોય હવે તો કેવી રીતે લખાય એ. તો અતિ સૂક્ષ્મ સ્થાનાંતર અને અતિ સૂક્ષ્મ સમયગાળો લેવાનો, તો એ લિમિટ લીધી કહેવાય. આવું વંચાય, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. તો આપણે જે તત્કાલીન વેગ શોધીએ છીએ તો આ સરેરાશ વેગમાં આવું લિમિટ લઈ લઈએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ એને ટૂંકમાં dr/dt લખાય છે. તો આ તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી આપે. આ ડીડી ઉડાડી નહીં દેવાનો. મોટા ફેરફારો માટે જેમ ડેલ્ટા લખતા હતા એવું અતિ સૂક્ષ્મ ફેરફારો માટે આ dr/dt લખ્યું. આ અતિ સૂક્ષ્મ સ્થાનાંતર અને આ એ માટેનો અતિ સૂક્ષ્મ સમયગાળો. ગણિતની ભાષામાં એ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કર્યું એવું કહેવાય. અને આની દિશા કઈ હોય તો પદાર્થના ગતિપથને કોઈપણ બિંદુ પાસે એનો વેગ છે એટલે તત્કાલીન વેગ એ બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં અને એ ગતિની દિશામાં હોય. કારણ કે સ્પર્શક તો આમે દોરાય ને આમે દોરાય. તો આ જે ડોટ ડોટ લાઈન છે ને બસ એ પી બિંદુ આગળ આ વક્ર ગતિપથને દોરેલો સ્પર્શક છે અને એ સ્પર્શકની દિશા છે એ આપણા તત્કાલીન વેગની દિશા છે. અને આ જે લખ્યું dr/dt એ સ્થાનાંતર સદિશ છે એનું સમય ટીની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય અને એ આપણને કણનો વેગ અથવા તત્કાલીન વેગ આપે. આપણે ખાલી હવે વેગ જ એવો ઉલ્લેખ કરશું એટલે આપણે તત્કાલીન વેગ જ સમજવાનું. અને એનો એકમ કરીએ તો સરેરાશ વેગ હોય કે તત્કાલીન વેગ બંનેનો એકમ સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ, CGSમાં સેન્ટીમીટર પર સેકન્ડ. અને આપણે કારમાં અને બાઇકમાં જે મીટર હોય છે એ kmph લખેલું હોય છે એ કિલોમીટર પર અવરમાં દર્શાવે છે. એ વ્યવહારુ એકમ છે. ઓકે,
હવે મિત્રો વેગ સદિશ રાશિ છે તો એને ઘટકો સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો આપણે સરેરાશ વેગ આ રીતે વ્યાખ્યાયિત કર્યો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતરને ઘટકો સ્વરૂપે લખવું હોય તો આવું લખાય ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી વડે અલગ અલગ ભાગી નાખો એટલે આવું થઈ જાય સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી કેરેટ જે. હવે આમાં આપણે સમયગાળો બહુ જ સૂક્ષ્મ લઈ લઈએ એટલે તત્કાલીન વેગ મળી જાય એટલે લિમિટ લઈ લઈએ. તો આ તત્કાલીન વેગ બરાબર આને લઈ લઈએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ આને પણ લિમિટ લઈએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી કેરેટ જે. બંનેનું અલગ અલગ લખ્યું. આપણને ખબર છે કે આ જે છે એ એક્સનું ટીની સાપેક્ષે વિકલન કહેવાય એટલે એને ટૂંકમાં આખાને ટૂંકમાં શું લખાય dx બાય dt કેરેટ આઈ અને આખાને શું લખાય dy બાય dt કેરેટ જે. તો આ જે dx બાય dt છે એને ટૂંકમાં આપણે vx કહી દઈએ અને dy બાય dt ને vy કહી દઈએ. એટલે આ વેગને એના બે ઘટકો સ્વરૂપે લખવું હોય તો આવું લખાય vx કેરેટ આઈ પ્લસ vy કેરેટ જે. તો અહીંયા vx એટલે શું છે dx બાય dt એ વેગનો x અક્ષની દિશાનો ઘટક કહેવાય. એ જ પ્રમાણે આ vy છે એ dy બાય dt છે એ વેગનો y અક્ષની દિશાનો ઘટક કહેવાય. એટલે આ રીતે સદિશ વેગને આપણે બે ઘટકો સ્વરૂપે લખાય. ભૌમિતિક રીતે દોરીને બતાવવું હોય તો આવું છે કે આવું OXY દ્વિપરિમાણીય સિસ્ટમ લઈએ. આવો વેગ સદિશ છે. એના ઘટકો મેળવવા હોય તો શીર્ષ પરથી x અક્ષ ઉપર લંબ દોરવાનો એટલે આપણને વેગનો x ઘટક મળી જાય vx કેરેટ આઈ અને y અક્ષ ઉપર લંબ દોરો તો વેગનો y દિશાનો ઘટક મળે vy કેરેટ જે. અને આ vx કેરેટ આઈ પ્લસ vy કેરેટ જે કરો એટલે ત્રિકોણની રીતે સદિશ v મળી જાય. હવે ધારો કે એ જે તત્કાલીન વેગ છે એણે x અક્ષ સાથે વિષમગડી દિશામાં બનાવેલો ખૂણો થીટા છે. તો એનું મૂલ્ય કરવું હોય તો આપણને ખબર છે કે સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો વેગનો x ઘટક vx છે, y ઘટક vy છે, એ બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો એટલે વેગનું મૂલ્ય મળી જાય. અહીંયા આપણે ઘટકોની વાત કરીએ તો આઈ ને જે અંદર ના આવે, આઈ અને જેના જે સહગુણકો છે એનું નામ ઘટકો છે. એટલે આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેરનું વર્ગમૂળ કરો એટલે સદિશ વીનું મૂલ્ય કહેવાય. દિશા શોધવી હોય, દિશા એટલે એ વેગના સદિશે x અક્ષ સાથે વિષમગડી દિશામાં બનાવેલો ખૂણો એટલે થીટા. તો આમાં tan થીટા વ્યાખ્યાયિત કરવાનું આ ત્રિકોણમાં. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અને મિત્રો ત્રિકોણમિતીય વિધેયો બધા અદિશ હોય એટલે એમાં ક્યાંય આઈ જે કે લખવાનું નહીં, ખાલી મૂલ્યો જ વાપરવાના છે ઘટકો. તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે આનું મૂલ્ય vy છે ભાગ્યા પાસેની બાજુ એટલે આનું મૂલ્ય માત્ર મૂલ્ય vx છે એટલે vy અપોન vx. થીટાને કરતાં બનાવીને લખવું હોય તો tan ઇન્વર્સ vy બાય vx આવું કહેવાય. તો આ થઈ ગઈ એની દિશા. આપણે વાત કરેલી કે સદિશને બે રીતે બતાવાય, એના ઘટકો સ્વરૂપે બતાવાય અને બીજું મૂલ્ય અને દિશા સ્વરૂપે દર્શાવાય. તો આ વેગને ઘટકો સ્વરૂપે આ રીતે લખાય અને મૂલ્ય અને દિશા સ્વરૂપે આ રીતે લખાય. ઓકે. હવે મિત્રો અનિયમિત ગતિ હોય એટલે કે જેમાં વેગમાં ફેરફાર થતો હોય એમાં પ્રવેગ વ્યાખ્યાયિત થાય છે. તો અહીંયા આપણે દ્વિપારિમાણિક ગતિ માટે સરેરાશ પ્રવેગ સમજાવવાનો છે. સરેરાશ પ્રવેગનો મતલબ થાય કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાનો
ગુણોત્તર એને કણનો સરેરાશ પ્રવેગ કહેવાય છે. સૂત્ર સ્વરૂપે લખો તો આવું થાય: સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો આવું લખાય. આવું બ્રેકેટમાં લખીએ એટલે સરેરાશ પ્રવેગ એવું કહેવાય. વેગનો ફેરફાર ડેલ્ટા વી સદિશ ભાગ્યા સમયગાળો ડેલ્ટા ટી. હવે આ ડેલ્ટા વીને એના ઘટકો સ્વરૂપે આપણે લખીએ તો આવું લખાય: ડેલ્ટા વી એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વી વાય કેરેટ જે અપોન ડેલ્ટા ટી. છૂટું પાડી દઈએ તો સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી કેરેટ જે. તો આને ટૂંકમાં સરેરાશ એ એક્સ કહી દઈએ અને આને ટૂંકમાં સરેરાશ એ વાય કહી દઈએ. તો આ જે મળ્યું એ સરેરાશ પ્રવેગને એના ઘટકો સ્વરૂપનું સમીકરણ કહેવાય. એ એક્સ શું છે? આ સરેરાશ એ એક્સ છે એ ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી એટલે સરેરાશ પ્રવેગ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક. અને આ જે સરેરાશ એ વાય છે આ ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી એ સરેરાશ પ્રવેગનો વાય દિશાનો ઘટક છે. એક્સ નહીં, વાય દિશાનો ઘટક છે. ઓકે, અચ્છા. હવે સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય? તો આ સરેરાશ વેગની દિશા હોય એ જ સરેરાશ પ્રવેગની, અથવા એકચ્યુઅલી આ વેગના ફેરફારની દિશા એવું કહેવું જોઈએ. એ સરેરાશ વેગની દિશા નહીં, સરેરાશ વેગના ફેરફારની દિશા એ સરેરાશ પ્રવેગની દિશામાં હોય છે. એનું દિશાનું ડિટેલ આપણે કરવાનું છે પછી. હવે એનો એકમ કરીએ તો વેગનો એકમ મીટર અપોન સેકન્ડ, એના ભાગ્યા સેકન્ડ એટલે મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, એટલે આવું લખાય મીટર સેકન્ડ રેસ ટુ -2. CGSમાં સેન્ટીમીટર સેકન્ડ રેસ ટુ -2 આવું હોય. ઓકે, તો આ સરેરાશ પ્રવેગની વાત થઈ. સરેરાશ પ્રવેગ પણ સાચો દર્શાવતું નથી. એ ગતિની સાચી હકીકત માલુમ એના પરથી ના પડે, કારણ કે એમાં પણ સરેરાશ વેગ આપણે વાપર્યો એટલે આપણે પહેલું અને છેલ્લા બે જ બિંદુઓથી સરેરાશ વેગનો ઉપયોગ કરીને સરેરાશ પ્રવેગ માપ્યો છે. એટલે એ પ્રવેગની સાચું મૂલ્ય કે દિશા દર્શાવતું નથી. એના માટે તત્કાલીન પ્રવેગ અથવા તાત્ક્ષણિક પ્રવેગ વ્યાખ્યાયિત કરવાનો છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું છે. એટલે એ તાત્ક્ષણિક પ્રવેગ છે એ વેગનો સાચો ફેરફાર અને એની સાચી પ્રવેગની દિશા આપે છે. ઓકે, દેટ્સ ઇટ.